ભારત એક એવી પવિત્ર ભૂમિ છે કે જે ભૂમિમાં અનેક સંતો થઈ ગયા કે જેમનું ખાલી નામ પણ બોલીએ તો પણ મનમાં શાંતિ થાય. મારે પણ એક એવા જ સંતની વાત કરવી છે કે જેમને રાષ્ટ્રીય સંતનું બિરુદ મળેલ છે, જેમને ભક્તિના પંથની સાથે સાથે દેશની સેવા પણ કરેલી છે. એવા જ સૌરાષ્ટ્રના સંત કે જેમનો આશ્રમ ભાવનગર પાસે બગદાનામાં આવેલ છે, જેમને ફક્ત ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં લોકો જાણે છે અને જેમના લીધે જ બગદાણા એક ધામ બની ગયું છે, જ્યાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પોતાની આસ્થા શ્રદ્ધા લઈને આવે છે. બાપા બજરંગ બધાના જ દુઃખ મટાડે છે, જેમને લોકો બાપા સીતારામના હુલામણા નામથી ઓળખે છે. બાપાની જીવનયાત્રા ઈસવીસન 1906ની સાલ હતું. ભાવનગરના અધેવાડા ગામમાં હિરદાસજી અને શિવકુંવરબા નામે રામાનંદી કુટુંબ રહેતું હતું. શિવકુંવરબા સગર્ભા હતા ત્યારે તેઓ પિયર જતા હતા અને રસ્તામાં તેમને પ્રસવની પીડા ઉપડી. ત્યાં બાજુમાં જ ઝાંઝરિયા હનુમાનજીનું મંદિર હતું. આજુબાજુની બહેનો એમને લઈને મંદિરની ઝૂંપડીમાં લઈ ગયા અને મંદિરમાં હનુમાનજીની આરતીના ઝાલર રણકવા માંડ્યા અને એવા શુભદી એક બાળકનો જન્મ થયો. રામાનંદી સાધુ હોવાના કારણે નામ રાખ્યું ભક્તિરામ. નાનપણથી જ ભક્તિરામના મનમાં માતા પિતાના સંસ્કાર હતા. ખરેખર તેમનામાં નામ પ્રમાણે જ ગુણ પણ હતા. એક સવારે ભક્તિરામ મોડે સુધી સૂઈ રહ્યા તો પિતા હિરદાસ અને માતા શિવકુંવરબા એ આવીને જગાડ્યા અને જુએ છે તો એમની બાજુમાં જાણે એમનો દોસ્ત હોય એમ એક સાપ પણ હતો. પછી એમને થયું કે જરૂર ભક્તિરામ શેષ નારાયણના અવતાર હોવો જોઈએ. ભક્તિરામને ભક્તિની એવી તો માયા લાગી ગઈ હતી કે તેઓ 2 ધોરણ સુધી જ ભણ્યા હતા અને 11 વર્ષની ઉંમરે તેઓ ખાખીની જમાતમાં કે જેમના ગુરુ હતા સીતારામ બાપુ, એમની પાસેથી દીક્ષા લઈને સમાધિમાં લીન થઈ ગયા. તેમને પરમતત્વ અને યોગ સિદ્ધિનો સાક્ષાત્કાર થયો ત્યારે ગુરુ પાસે દક્ષિણા આપવા ગયા. ગુરુ શ્રી સીતારામ ભક્તિરામને ઓળખી ગયા અને કહ્યું કે ખરા ગુરુ તો તમે છો, એટલે મારે તમને આપવાનું હોય. ત્યારે ભક્તિરામ બોલ્યા કે ખરેખર જો તમે મને કંઈક આપવા જ ઈચ્છતા હોય તો એવું કંઈક આપો કે મારા રૂવે રૂવે રામનું રટણ ચાલુ જ રહે. ત્યારથી સીતારામજી એમને નવું નામ આપ્યું, બજરંગી, અને કહ્યું કે જાઓ બજરંગી, હવે તમે દુનિયામાં ભ્રમણ કરો અને દીન દુખિયાની સેવા કરો અને તમે આખા જગતમાં બજરંગદાસ તરીકે ઓળખાશો. ત્યારથી ભક્તિરામ આખા જગતમાં બાપા બજરંગદાસ અને બાપા સીતારામના નામથી ઓળખાવા લાગ્યા. એકવાર ભ્રમણ કરતાં કરતાં બાપા મુંબઈ આવી પહોંચ્યા. ત્યાં જ લોકોને બાપાનો પરિચય થયો. બન્યું એવું કે એક ગોરો અમલદાર ત્યાંથી પોતાની ગાડીમાં નીકળ્યો અને રસ્તામાં બાપા અને બીજા સેવકો પાણીની ડોલો ભરીને એક જગ્યાએ ભેગું કરતા હતા. તો ગોરો અમલદાર સંતો અને તેમની ભક્તિ વિશે ખરાબ બોલવા લાગ્યો અને કહ્યું કે જો તમે ખરેખર સંત હોય તો ચમત્કાર બતાવો. બાપા એ જ વખતે જ્યાં ઊભા હતા ત્યાં જ પલાઠી વાળીને બેસી ગયા અને ખાડો ખોદવા લાગ્યા. જોત જોતામાં ત્યાં લોકોનું ટોળું આ કુતૂહલ જોવા ભેગું થઈ ગયું અને બાપુએ ખારા જળની જમીનમાંથી મીઠું પાણી કાઢ્યું. તે જોઈને ગોરો અમલદાર પણ બાપાને સલામ મારીને જતો રહ્યો. બાપાનું પરિભ્રમણ. બાપા ગુરુજીની આજ્ઞાને પાલન કરવા માટે ભ્રમણ કરવા લાગ્યા અને એમનો પહેલો મુકામ થયો સુરત, જ્યાં તેઓ બેગમપુરા સાવેરિયા રોડ પર આવેલ લક્ષ્મીનારાયણના મંદિરમાં રહ્યા. ત્યાંથી તેઓ ચાલતા ચાલતા હણોલ ગામે રણજીત હનુમાનજીના મંદિરમાં 7 વરસ રહ્યા. તેમના ભ્રમણ દરમિયાન તેઓ ભાવનગર જાડેજાને ત્યાં પણ ગયા હતા. ત્યાંથી તેઓ પાલીતાણા, જેસર અને કલમોદર ગયા અને કળમોદર બાપા 3 વરસ રહ્યા. બાપાના ભ્રમણ દરમિયાન એમના હાથે ઘણા ચમત્કાર થયા પણ બાપા તો ફક્ત એક જ વાક્ય બોલતા, જેવી મારા વાલાની મરજી. ભ્રમણ કરતાં કરતાં બાપા બગદાણા આવ્યા ત્યારે એમની ઉંમર હતી 41 વરસ. ત્યાં બાપાએ ત્રિવેણી સંગમ જોયો. બગદાણામાં બાપાને 5 મૂર્તત્વો જોવા મળ્યા. 1. બગદાણા ગામ. 2. બગડ નદી. 3. બગડેશ્વર મહાદેવ.
4. બગદાલમ ઋષિ. 5. બજરંગદાસ બાપા. પછી બાપા કાયમને માટે બગદાણામાં જ રહ્યા. બાપાએ બગદાણામાં પણ ઘણો વિસ્તાર કર્યો. બાપા 1941માં બગદાણા આવ્યા. 1951માં આશ્રમની સ્થાપના કરી. 1959માં અન્નક્ષેત્ર ચાલુ કર્યું. 1960માં ભૂદાન હવન કર્યો. 1962માં આશ્રમની હરાજી કરાવીને ભારત અને ચીનના યુદ્ધ વખતે લશ્કરને મદદ કરી. 1965માં ફરીથી આશ્રમની હરાજી કરાવીને ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વખતે લશ્કરને મદદ કરી. 1971માં પણ આશ્રમની હરાજી કરાવીને ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વખતે લશ્કરને મદદ કરી. આમ ભારતના ઇતિહાસમાં એક સેવાભાવી અને રાષ્ટ્રીય સંત એવા બાપા બજરંગદાસ સૌને રોતા મૂકીને પોષ વદ ચોથના દિવસે દેવ થઈ ગયા અને બાપાની મઢુલી બાપા વગર સૂની થઈ ગઈ અને એ દિવસે તો આખું બગદાણા ગામ, બગડ નદી, વનની વનરાઈ પણ શાંત થઈ ગઈ હતી. પશુ પંખીઓએ પણ પોતાનો કિલ્લોલ છોડી દીધો હતો. બગદાણા મંદિરની ધજા આજે પણ દૂર દૂરથી વટેમાર્ગોને દેખાય છે અને ધજા કાયમ હવામાં લહેરાતી જ હોય છે.